નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રકાશ સર અને તમે જોઈ રહ્યા છો સારથી એકેડમીની આ યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત આપણું શૈક્ષણિક વર્ષ એટલે કે 2024 અને 25માં ધોરણ 9 અને ધોરણ 11ની પરીક્ષા પદ્ધતિમાં થોડો ફેરફાર કરવામાં આવેલ છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા પદ્ધતિમાં અગાઉ જે પ્રમાણે ફેરફાર કરેલો છે, એટલે કે હેતુલક્ષી પ્રશ્નોને વધારે મહત્ત્વ આપી અને આ પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરવામાં આવેલો છે. શું છે આ પરીક્ષા પદ્ધતિમાં બદલાવ એ આપણે જોઈ લઈએ. તો પહેલાં 20% હેતુલક્ષી અને જે લોંગ ક્વેશ્ચન એટલે વર્ણનાત્મક પ્રશ્નો 80% હતા, જે હવે સુધારીને વૈકલ્પિક પ્રશ્નો એટલે કે ખરા ખોટા, MCQs, એક વાક્યના જોડકા, આ બધું 30% પૂછાશે. અને જ્યારે વર્ણનાત્મક પ્રશ્નો લોંગ પ્રશ્નો એ 70% પૂછાશે. એટલે કે 70 + 30 એટલે કે 100ના રેશિયો પ્રમાણે આ ગોઠવેલું છે. એટલે વૈકલ્પિક પ્રશ્નોને વધારે મહત્ત્વ આપવામાં આવેલું છે. કેવી રીતે વૈકલ્પિક પ્રશ્નો એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. અત્યારે ઉદાહરણ લઈએ છીએ ગણિત વિષયનું. જોઈ શકો છો આપ કે પ્રથમ પરીક્ષા આપણી નજીક છે, ત્યારે પ્રથમ પરીક્ષાનું જ માળખું આપણે જોઈએ છીએ. પ્રથમ પરીક્ષાના માળખામાં કંઈક આવો બદલાવ છે વિદ્યાર્થી મિત્રો, કે પહેલાં 15 ગુણના MCQ, 10 ગુણના MCQ હતા, એની જગ્યા પર હવે 15 ગુણના 1 થી 15 MCQ હશે. આ 50 ગુણની વાત થઈ રહી છે માત્ર પ્રથમ પરીક્ષા માટે જ. હાલ સપ્ટેમ્બર સુધીનો સિલેબસ તમારો, જૂનથી સપ્ટેમ્બર સુધીનો સિલેબસ પ્રથમ પરીક્ષામાં હશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 1 થી 15 તમારા MCQs હશે, જેમાં જે દર્શાવેલું છે હેતુલક્ષી પ્રશ્નો હોય, ખરા ખોટા હોય, કૌંસમાં ખાલી જગ્યાઓ હોય. એ સેક્શન એમાં 15 ગુણનો હશે. સેક્શન બીમાં બેટા 16 થી 24 સુધીના પ્રશ્નો હશે, જે બધા 2-2 ગુણના હશે. અને વિદ્યાર્થી મિત્રો, ખુશખબર એ છે કે 9 પ્રશ્નો આપવામાં આવેલા હશે અને 9માંથી કોઈ પણ 6 જ લખવાના છે તમારે. ખૂબ સરસ છે. અમુક ચેપ્ટરમાં તમને અઘરું લાગતા હોય તો અમુક ચેપ્ટર જે તમને ફાવે છે એ ચેપ્ટર કરીને જશો તો પણ સારો સ્કોર કરી શકશો. કુલ 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો લખવાના છે સેક્શન બીમાં. જ્યારે સેક્શન સીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એ 15 ગુણનો છે અને તેમાં કુલ 8 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો તમારે લખવાના રહેશે. જ્યારે સેક્શન ડીમાં વિદ્યાર્થી મિત્રો કુલ 3 પ્રશ્નો આપેલા હશે, એમાંથી માત્ર 2 જ પ્રશ્નો લખવાના છે. એટલે 4 દુ 8 એટલે 8 ગુણનું હશે. એમ કરીને 15, 12, 15 અને 8 એમ કરી કુલ તમારા ગુણ થાય છે 50. આ માત્ર ને માત્ર પ્રથમ પરીક્ષા માટેનું માળખું છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આગળની, તો જોઈ શકો છો તમે, આ દ્વિતીય પરીક્ષા માટે છે અને વાર્ષિક પરીક્ષા માટે છે. વાર્ષિક પરીક્ષા માટેની વાત કરું તો 24 ગુણના MCQ હશે વિદ્યાર્થી મિત્રો. કેટલા ગુણના? 24 ગુણના, જે પછીના વિડીયોમાં વાત કરીશું. પણ જો પ્રથમ પરીક્ષા માટે વાત કરીએ તો પ્રથમ પરીક્ષા માટે ખાસ કરીને યાદ રાખવાનું છે, આ તમારું માળખું છે, જેની PDF તમને મળી જશે. આભાર. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.